સો ગઈકાલે આપણે હીટ ટ્રાન્સફરનું વર્ચ્યુઅલ લેબ લીધેલી. તો ફર્સ્ટ એક્સપેરિમેન્ટ દેટ વી સ્ટડીડ વોઝ કંડક્ટિવિટી મેઝરમેન્ટ ફોર એની ગિવન સ્પેસિમેન્ટ, રાઈટ. તો જે બી સ્ટુડન્ટ્સ છે, મટીરિયલ માટે મેં અત્યારે ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરું જ છું, બટ જો તમને લોકોને વોટ્સએપ ગ્રુપ બનાવવું છે તો એ બી બનાવી લેજો, તો ત્યાં હું શેર કરી લઈશ. તો અત્યારે જે ગઈકાલે ઇન્ટ્રો પીડીએફ હતી કે મટીરિયલ્સની પીડીએફ હતી જેમાં થિયરી ભણાવેલી, એ પ્લસ એક્સેલ શીટ જેમાં કેલ્ક્યુલેશન પાર્ટ છે, એ ગૂગલ ડ્રાઈવ પર અપલોડેડ છે. તમે ગ્રુપે બનાવી લેજો તો હું ત્યાં બી શેર કરી લઈશ, મને વાંધો નથી. અને જો આ રેકોર્ડિંગ કરેક્ટ થાય છે તો એને હું ટ્રાય કરીશ કે યુટ્યુબ પર જ અપલોડ કરી લઉં, તો એની બી લિંક શેર કરી લઈશ, તો જે બી ટાઈમે તમારે એક્સેસ કરવો હોય તમે કરી શકશો. ઠીક છે. તો આજનો જે સીઆરઈની લેબ જે આપણે લઈશું, તો ફર્સ્ટ આપણે સ્ટડી કરીશું રિએક્શન કાઇનેટિક્સ ઇન બેચ રિએક્ટર. ઓકે. સો ઇફ યુ વિલ ગો ટુ ધીસ કન્ટેન્ટ, જે કન્ટેન્ટ લિસ્ટ પ્રોવાઈડ કર્યું છે, એમાં રિએક્શન એન્જિનિયરિંગ લેબોરેટરીમાં આપણી પાસે મલ્ટિપલ ઇક્વિપમેન્ટ છે, જે રિએક્શન કાઇનેટિક્સ ઇન બેચ, એમએફઆર એન્ડ પીએફઆર, આ ત્રણે અલગ અલગ એક્સપેરિમેન્ટ છે. સેમ ફ્લો થ્રુ પેક બેડ એન્ડ ફ્લુડાઇઝ બેડ. સો એ લિંક પર ક્લિક કરજો તો તમને વર્ચ્યુઅલ લેબનું ડાયરેક્ટરીમાં લઈ જશે, અને અહીંયા આગળ આપણે જવાનું છે રિએક્શન કાઇનેટિક્સ ઇન બેચ રિએક્ટર. ઓકે. સો before starting this, let's go to the theoretical part, why we need to study batch reactor, how it is useful, and how this experiment will be useful as in chemical engineering to us. Okay. So aim of this experiment will be that we want to study the rate constant, determine the rate constant for saponification reaction of ethyl acetate with NaOH in a simple batch reactor. Study the temperature variation, की temperature સાથે rate constant કઈ રીતે ચેન્જ થાય છે, એક્ટિવેશન એનર્જી અને ફ્રીક્વન્સી ફેક્ટર, અથવા તો જેને પ્રી એક્સપોનેન્ટ ફેક્ટર કહીએ છીએ, જે આરએનએસ ઇક્વેશન આપણે યુઝ કરીશું, કે ઇક્વલ ટુ K0 એક્સપોનેન્શિયલ માઇનસ E/RT. તો એ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી, એના માટે એક્સપેરિમેન્ટ છે. તો થિયરીની વાત કરીએ તો બેચ રિએક્ટર ક્યાં યુઝ થાય છે? સો રિએક્શન એન્જિનિયરિંગમાં બે રીતના મોડેલ યુઝ થાય છે. એક છે કે કન્ટિન્યુઅમ મોડલ્સ અથવા તો કન્ટિન્યુઅસ રિએક્ટર, જેમાં કન્ટિન્યુઅસ ફ્લો આવતો હોય છે. તો CSTR અને PFR, પ્લગ ફ્લો રિએક્ટર, એ બંને કન્ટિન્યુઅસ મોડલમાં આવ્યા. એમાં શું હોય છે કે ટુ મચ વોઇસ, આ બહારથી સાઉન્ડ આવી રહ્યો છે કે શું, જે કન્સ્ટ્રક્શનનો? હા, થોડો થોડો. હોપફુલી હવે ઓછો આવશે. હા, ઓકે. સો કન્ટિન્યુઅસ રિએક્ટરમાં શું આવે છે, આપણા CSTR અને PFR આવી ગયા. તો એમાં કન્ટિન્યુઅસલી એક ઇનપુટ અને આઉટપુટનો ફ્લો હોય છે, કે કન્ટિન્યુઅસલી આપણી પાસે ઇનપુટ આવતું હશે અને આઉટપુટ આવતું હશે. તો આ થઈ ગયા કન્ટિન્યુઅમ મોડલ. બટ બેચ મોડલ છે એ નોન કન્ટિન્યુઅસ મોડલમાં આવ્યું. તો એમાં શું થશે કે રિએક્શનના સ્ટાર્ટિંગમાં જ જે બી રો મટીરિયલ હોય પ્લસ કેટાલિસ્ટ હશે અથવા તો સોલ્વન્ટ રિએક્શન માટે જે જોઈતું હોય, એ ઓલરેડી રિએક્ટરમાં નાખી દેવામાં આવશે, અને દેર વોન્ટ બી એની કન્ટિન્યુઅસ ઇનપુટ ઓર આઉટપુટ ફ્રોમ ધી રિએક્ટર. સો બેચ રિએક્ટરમાં ઓલરેડી પ્રીડિફાઇન્ડ રિએક્ટન્ટ અમાઉન્ટ, સોલ્વન્ટ અમાઉન્ટ બધું એક સાથે વેસલમાં જ પ્રેઝન્ટ હશે, અને રિએક્શન વિલ પ્રોસીડ until given time or given conversion is reached. So that's how batch reactor works. બેચ રિએક્ટરને આઈડિયલી આપણે કહી શકીએ કે એક રીતની ક્લોઝ સિસ્ટમ છે. થર્મોડાયનેમિક્સમાં તમે આપણે જે અલગ અલગ સિસ્ટમ ભણ્યા, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, રાઈટ, એડિયાબેટિક સિસ્ટમ. સો ક્લોઝ સિસ્ટમમાં શું હોય, દેર ઇઝ નો માસ ટ્રાન્સફર અક્રોસ ધી સિસ્ટમ, રાઈટ. સો ઓલરેડી જે બી રિએક્ટન્ટ સ્ટાર્ટિંગમાં જ આવી જશે ને પછી કોઈ ઇનપુટ કે આઉટપુટ નહીં રહે, અને કન્વર્ઝન અંદર જ થશે. આઈડિયલી batch reactor is considered as concentration and temperature is uniform spatially. So what does that mean? That reactorમાં કોઈ પણ પોઈન્ટ પર, આ પોઈન્ટ પકડું કે અહીંયા આગળ, જે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ કે પ્રોડક્ટ હશે અથવા તો ટેમ્પરેચર હશે એ યુનિફોર્મ હશે. હવે એ યુનિફોર્મિટી કઈ રીતે લાવવાની? તો જનરલી જે બેચ રિએક્ટર હોય છે એ કન્સિસ્ટ કરે છે એક મેઇન રિએક્ટર, જે આ રિએક્ટર છે, એક એજિટેટર પ્લસ જનરલી
ઇફ રિએક્શન ઇઝ એક્ઝોથર્મિક કે એન્ડોથર્મિક છે, જેમાં હીટની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે, તો આઉટસાઇડ એક જેકેટિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ જેકેટિંગથી આપણી હીટિંગ અને કુલિંગ રિક્વાયરમેન્ટ પૂરી થશે, અને એજિટેટરની મદદથી આપણે એન્શ્યોર કરીશું કે કોન્સન્ટ્રેશન અને ટેમ્પરેચર એ યુનિફોર્મ છે ઇનસાઇડ ધી રિએક્ટર. ઓકે, so thus agitating and stirring will provide uniform temperature and spatial concentration distribution in a space. Okay, બેચ રિએક્ટર ક્યાં ક્યાં યુઝ થાય છે? તો ફર્સ્ટલી જે બી સ્મોલ સ્કેલ એક્સપેરિમેન્ટ થાય, લેબોરેટરી એક્સપેરિમેન્ટ, whether you are studying a new reaction, whether you are trying out new catalyst, no one will go directly for a big production part. Okay, you have to study it in a small laboratory scale, where you will define the efficiency of the catalyst or how much conversion is happening in the reaction. So એના માટે જનરલી લેબ સ્કેલ પર જે બી એક્સપેરિમેન્ટ થતા હોય છે એ બેચ રિએક્ટરમાં હોય છે. અને ઇન્ડસ્ટ્રી ક્યારે બેચ રિએક્શનનો યુઝ કરે? તો પર્ટિક્યુલરલી ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, અથવા તો સ્પેશિયાલિટી કેમિકલ્સ છે. સ્પેશિયાલિટી કેમિકલ્સ મિનિંગ જેની ડિમાન્ડ સ્પેસિફિક બહુ સ્પેસિફિક હોય ઇટ્સ, અને જેનું પ્રોડક્શન બહુ સ્ટ્રિક્ટ કન્ડિશનમાં થતું હોય. ફાર્માસ્યુટિકલમાં ઓલ જે મેડિસિન જે બનતી હોય છે એ દરેક સ્પેસિફિક કન્ડિશન પર બનતી હોય છે ને, અને બેચીસમાં એને સ્મોલ અમાઉન્ટમાં બનાવવું પડશે, કારણ કે ક્વોલિટી ચેક થતો હોય છે. તો એવી બધી કન્ડિશનમાં બેચ રિએક્ટર યુઝફુલ થાય છે. Another advantage that batch reactor gives is batch reactor is considered as versatile product. So generally batch પ્રોસેસ જે હોય છે, બેચ પ્રોસેસ જે કહીએ, એમાં એક જ રિએક્ટરમાં રિએક્શનથી લઈને કુલિંગથી લઈને સેપરેશન બધું જ પાર્ટ થતું હોય છે. સો સપોઝ કોઈ એક બેચ પ્રોસેસ લઈએ, તો એક જ ઇક્વિપમેન્ટ લેટ્સ સે આપણું ફર્સ્ટ રિએક્ટર છે, એમાં પહેલાં રો મટીરિયલ એડ કરી દીધું. ઓકે, અને ફર્સ્ટ હીટિંગ રિક્વાયરમેન્ટ થઈ ગઈ, તો ધીસ વિલ એક્ટ એઝ અ હીટર. ઓકે, દેન સેમ રિએક્ટરને આપણે રિએક્શન માટે પ્રોવાઈડ કર્યું, તો એ રિએક્ટર તરીકે એડ કરશે રિએક્ટર, અને ત્યાં રિએક્શન થશે. તો સમ ટી ઇક્વલ ટુ લેટ્સ સે 5 hours માટે એને છોડી મૂકવામાં આવ્યું, સો દેટ જે બી રિએક્શનને જે કન્વર્ઝન થવાનું હશે એ થશે. અને સપોઝ પ્રોડક્ટ એ રીતની છે કે પ્રોડક્ટ અને રિએક્ટન્ટ ઇઝીલી સેપરેટ થઈ જાય છે, તો સેમ રિએક્ટર ઇટ સેલ્ફ કેન બી યુઝડ એઝ અ સેપરેટર, where you will have two different phases. So separation is also achieved inside the reactor. So thus batch reactor is kind of a versatile product. So same vessel can be used for multiple purposes. Okay, and from a researcher point of view, જે બી લોકો રિસર્ચ કરતા હોય છે, બેચ રિએક્ટર ઇઝ યુઝફુલ ટુ અન્ડરસ્ટેન્ડ ધી રિએક્શન કાઇનેટિક્સ ફોર આઇડિયલ કન્ડિશન્સ, ફાઇન્ડ ધી રેટ કોન્સ્ટન્ટ એન્ડ એક્ટિવેશન એનર્જી. તો જે આપણે આ એક્સપેરિમેન્ટમાં કરીશું, કે જેમાં આપણે સેપોનિફિકેશન રિએક્શન માટે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરીશું અલગ અલગ ટેમ્પરેચર પર, એક્ટિવેશન એનર્જી શું છે એ ફાઇન્ડ કરીશું. રાઈટ, તો પહેલાં થોડું બેચ રિએક્ટરની ડિટેલ્સમાં જઈએ. ઓલરેડી આઈ થિંક તમે લોકો કશે ને કશે આ બેચ રિએક્ટરનું માસ બેલેન્સ ભણી ચૂક્યા હશો, આઈધર તમે ડિપ્લોમામાં છો કે ડિગ્રીમાં છો, ડિપેન્ડિંગ અપોન જે બી હોય. તો સપોઝ એક આપણે બેચ રિએક્ટર લઈએ. ઓકે, જેમાં રિએક્ટન્ટ એ પડ્યો છે અને આપણને કન્વર્ઝન મળે છે એ ગિવિંગ પી. ઓકે, વિથ અ રિએક્ટન્ટ વોલ્યુમ વી. વી ઇઝ અ રિએક્ટન્ટ વોલ્યુમ. ઓકે, તો માસ બેલેન્સ કોઈ બી રિએક્ટર માટે હોય તો આ એક જનરલ એક્સપ્રેશન હંમેશા યાદ રાખવાનું, which is input minus output plus generation minus disappearance equal to accumulation. So for batch reactor, we don't have input, we don't have output, so this will be 0 minus 0. Generation, जो mass balance A માટે consider કરીએ, this is mass balance for A. Okay, A ના રિસ્પેક્ટમાં. તો રિએક્ટરમાં A કશે બની નહીં રહ્યો, so generation will be 0. For disappearance term, since reaction થાય છે અને A is getting converted to P, we will have some conversion. Let's say rate of reaction is RA. Okay, so what we will get is minus RA into V, which is volume of the reactor, considering the rate is expressed as mole per volume of reactant in per time. Okay,
અને એક્યુમ્યુલેશન કઈ રીતે ડિટરમાઇન થશે, જે બી મોલ એક્યુમ્યુલેટ થયા એના, સો દેટ વિલ બી dNA by dt. Okay, now you all of you know, let's suppose x is a conversion કઈ રીતે ડિફાઇન થાય છે કે ઇનિશિયલ મોલ માઇનસ ફાઇનલ મોલ ડિવાઇડેડ બાય ઇનિશિયલ મોલ. સો ઇનિશિયલ સપોઝ એટમ એના Na0 છે, એટ એ ટાઈમ t Na એટમ રહ્યા ડિવાઇડેડ બાય Na0. સો કન્વર્ઝન વિલ બી 1 માઇનસ Na ડિવાઇડેડ બાય Na0. ઓકે, તો આના પરથી જો મારે Na લખવું હોય, Na ને કઈ રીતે લખી શકાય, Na વિલ બી સોરી અહીંયા આગળ Na 1 માઇનસ Na0 ઇન્ટુ 1 માઇનસ, આને મલ્ટીપ્લાય કરી લઈએ અહીંયા આગળ. સો Na વિલ બી 1 માઇનસ Na0 ઇન્ટુ XA. ઓકે, તો ડિફરન્શિએશન ઓફ Na dNA ઇઝ નથિંગ બટ માઇનસ Na0 કોન્સ્ટન્ટ ઇન્ટુ dXA. રાઈટ, આ ટર્મને આપણે અહીંયા આગળ યુઝ કરીશું. તો શું થશે, માઇનસ RA ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ માઇનસ Na0 dXA બાય dt. નેગેટિવ સાઇન કટ થઈ જશે, તો આપણી પાસે એક એક્સપ્રેશન બની જાય, dt ઇઝ ઇક્વલ ટુ Na0 બાય V ઇન્ટુ dXA by minus R. Okay, so this is kind of a performance equation for your batch reactor. Sorry, મારા હેન્ડરાઇટિંગ એટલા સારા નથી કારણ કે હજુ એટલો યુઝ ટુ નથી મેં આના ઓન ડિજિટલ રાઇટિંગમાં, બટ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો આના મદદથી આપણે શું કરી શકીએ, ઇફ વી ઇન્ટિગ્રેટ ધીસ એક્સપ્રેશન, સો ફોર અ ગિવન કન્વર્ઝન, લેટ્સ સે 0 to XA જેટલું કન્વર્ઝન જોઈતું હોય, તો ઇન્ટિગ્રેટિંગ ધીસ ઇક્વેશન will help us to determine the time needed. It will give us a time t needed to achieve this conversion. So this is a performance equation for batch reactor. Okay, Na by V0 if you have constant volume reaction, કે રિએક્શનમાં જે રિએક્ટન્ટ ટોટલ વોલ્યુમ ઓફ રિએક્ટન્ટ પ્લસ પ્રોડક્ટ છે જો એ ચેન્જ ના થતું હોય તો Na by V ને Ca0 બી કન્સિડર કરી શકાય. ઓકે, હવે તો આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું જોઈશે ઇઝ માઇનસ RA, કે આપણને જો ટાઈમ ડિટરમાઇન કરવો હોય કે લેટ્સ સે 0 થી 90% કન્વર્ઝન જોઈએ છે રિએક્શનનો, તો કેટલો ટાઈમ રિક્વાયર્ડ થશે. તો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન Ca0 આપણને ખબર છે, ડેલ્ટા XA કેટલું જવાનું છે એ ખબર છે, બટ એક જોઈશે રેટ એક્સપ્રેશન, અને જનરલી માઇનસ RA. હવે રેટ એક્સપ્રેશન ડિટરમાઇન કરવું એ આપણો ગોલ છે. તો જનરલી રેટ એક્સપ્રેશન કઈ રીતે રિટર્ન થતું હોય છે કે માઇનસ RA or just minus RA is K into some Ca raised to power n. Okay, for a unimolecular reaction કે A giving some product. Okay, તો જનરલી આ રીતનું એક્સપ્રેશન યુઝ થતું હોય છે. તો આમાં જે પાવર n છે કોન્સન્ટ્રેશન પાવર, that is order of reaction. Okay, અને જે K છે એ રેટ કોન્સ્ટન્ટ છે. તો આપણને બંને K અને Na ની રિક્વાયરમેન્ટ હશે ફોર કેલ્ક્યુલેશન ઓફ કન્વર્ઝન. સેમ ફોર પરફોર્મન્સ expression of CSTR and PFR. You will need the rate expression, essentially the rate constant and the order of the reaction to design the equipment. અત્યારે બેચ રિએક્શનમાં આપણે ટાઈમ ડિટરમાઇન કરીએ છીએ, CSTR and PFRમાં આપણે વોલ્યુમ ડિટરમાઇન કરીશું કે કેટલું વોલ્યુમ ઓફ ધ રિએક્ટર વિલ બી નીડેડ ટુ અચીવ સમ કન્વર્ઝન. તો હાઉ ટુ ફાઇન્ડ ધીસ રેટ કોન્સ્ટન્ટ એન્ડ ઓર્ડર? So there are two methods. First is differential analysis method. તો ડિફરન્શિયલ એનાલિસિસ મેથડમાં શું થાય છે, સપોઝ આપણે આ જ ઇક્વેશનને ફોલો કરીએ કે માઇનસ RA ઇઝ ઇક્વલ ટુ K Ca raised to n, અને RA ને આપણે આ રીતે લખી શકીએ, માઇનસ RA ઇઝ ચેન્જ ઇન ધી કોન્સન્ટ્રેશન ઓફ A with prime equal to K into Ca raised to n. બરાબર? તો હવે શું છે,
સપોઝ તમે એક રિએક્શન કરી, તમે બેચ રિએક્ટરમાં એની રિએક્શન કરાવી ડિઝાયર્ડ કન્ડિશને, ડિઝાયર્ડ ટેમ્પરેચર પ્રેશરે, અને યુ મેજર વિથ ટાઈમ કોન્સન્ટ્રેશન ઓફ એ. તો આપણી પાસે કંઈક પ્રોફાઇલ આવશે, જો મને ડ્રો કરીએ કે સી એ વર્સિસ ટાઈમ ટી. ઓકે, તો ઇનિશિયલી કોન્સન્ટ્રેશન હાઈ હશે અને પછી કોઈ આમ ટ્રેન્ડ ફોલો થશે. નોટ નેસેસરીલી આ ટ્રેન્ડ ફોલો થાય, કંઈ અલગ ટ્રેન્ડ ફોલો થશે. હવે ઇફ યુ વોન્ટ લાઈક આ ઇક્વેશનને ફિટ કરવું હોય તો ડિફરન્શિયલ મેથડમાં શું છે કે અલગ અલગ સીએની કોન્સન્ટ્રેશન પર, કે એક સીએની કોન્સન્ટ્રેશન પર આ પોઈન્ટ પર ડિટરમાઇન ધી સ્લોપ ઓફ ધી લાઇન. ઓકે, તો આ થયું ડીસીએ બાય ડીટી એટ પર્ટિક્યુલર કોન્સન્ટ્રેશન સીએ. ઓકે, કોઈ એક સ્પેસિફિક કોન્સન્ટ્રેશન પર. સેમ રીતે બીજી કોઈ એક કોન્સન્ટ્રેશન પર આ પોઈન્ટ પર ડ્રો અનધર સ્લોપ. એટલે essentially what you are doing, let me make it more clear, that you have a curvature here, you are determining slope at different points, different locations. Okay, so slope 1, slope 2, slope 3. How you determine the slope? By drawing a tangent, and at this point you can calculate I point પર પ્લસ ડેલ્ટા ટી માઇનસ ડેલ્ટા ટીમાંથી ડેલ્ટા સી બાય ડીટી કેલ્ક્યુલેટ કરશો તો સ્લોપ મળશે. સો યુ વિલ ગેટ અલગ અલગ આપણને કોન્સન્ટ્રેશન સીએ પર ડીસીએ બાય ડીટી મળી જશે. વન્સ યુ નો ડીસીએ બાય ડીટી એટ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન, તો આપણી પાસે કયો એક ડેટા આવશે, જે ડેટા આવશે આ મેં રબ કરું છું, એ આ રીતનું હશે. we will know dCA by dt with CA. આ એક્સપ્રેશનમાં log લઈએ ln of dCA by dt, that will be nothing but ln of k plus n into ln of c, right? We know dCA, we know CA. So if we will plot ln dCA by dt versus ln CA, okay, so we will get some sort of a line. This will be nothing but ln k and slope will be n. તો આ મેથડથી, ડિફરન્શિયલ મેથડથી આ રીતે કોઈ બી રિએક્શનનું ઓર્ડર અને રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી શકાય. કન્સિડરિંગ દેટ રિએક્શન ઇઝ યુનિમોલિક્યુલર છે, એટલે ઓનલી અહીંયા આગળ આપણે એક જ સીએ સાથેનું રિલેશન કન્સિડર કર્યું. એ રીતે બી અને સી એડ કરીને આપણે કોમ્પ્લેક્સિટી ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, સો ધીસ ઇઝ ફર્સ્ટ મેથડ. સેકન્ડ મેથડ ઇઝ ઇન્ટિગ્રલ મેથડ, જે આપણે અહીંયા આગળ યુઝ કરી છે ટુ ડિટરમાઇન ધી રેટ આ એક્સપેરિમેન્ટમાં. ઇન્ટિગ્રલ મેથડ જનરલી યુઝ થાય છે ફોર એલિમેન્ટરી રિએક્શન. સો વોટ ઇઝ એલિમેન્ટરી રિએક્શન? Elementary reaction is a reaction where you can determine the order of reaction with the help of multiplication factor અથવા તો stoichiometry of your reactant. So અહીંયા ઘડી ઇથાઇલ એસિટેટને આપણે એ કન્સિડર કર્યું છે, NaOH ને બી. તો રેટ ઓફ રિએક્શન શું હશે? માઇનસ RA ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ K, CAની પાવર અને CBની પાવર. સિન્સ ઇટ્સ એલિમેન્ટરી રિએક્શન, તો એલિમેન્ટરી રિએક્શનમાં જે રિએક્ટન્ટની સાયકોમેટ્રી હશે એ જ પાવર થશે, એ જ ઓર્ડર થશે. તો ઓવરઓલ રિએક્શન થઈ સેકન્ડ ઓર્ડરની 1+1 2, અને ઇન્ડિવિજ્યુઅલ રિલેશન થયો કે CAની પાવર 1 અને CBની પાવર 1. સો વેન યુ હેવ સચ સોર્ટ ઓફ અ રિએક્શન દેન ઇન્ટિગ્રલ મેથડ યુઝ થઈ શકે. હવે ઇન્ટિગ્રલ મેથડમાં આપણે કરીએ શું છે, આપણે આ જે એક્સપેરિમેન્ટમાં આપણે જે કામ કરીશું એમાં આપણે રેટ કોન્સ્ટન્ટ ડિટરમાઇન કરીશું આ એક્સપ્રેશનની મદદથી. તો એના માટે યોર માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ કે CA બાય CT. સો માઇનસ આર એની જગ્યાએ લખું DCA બાય DT ઇઝ ઇક્વલ ટુ કે. અગેન જે રીતે આગળ કન્વર્ઝનની વાત થઈ તો આ રીતે લખી શકાય કે CA ઇઝ ઇક્વલ ટુ CA0 1 માઇનસ XA, રાઈટ? તો અહીંયા આગળ કેની જગ્યાએ મેં લખું છું
CA0 1 માઇનસ XA. હવે CB માટે શું લખી શકાય? તો જો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ A અને B ખબર છે, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ A અને B ખબર છે, તો એક મોલાર રેશિયો ડિફાઇન કરી શકાય M, that is nothing but CB0 by CA0. Okay, so then you can relate CB0 will okay, so instead of writing CB as CB0 1 minus XB, મારે XA ના ટર્મમાં લખવું છે, કન્વર્ઝન ઓફ XA. સો આ રિલેશનનો યુઝ કરીને યુ વિલ ગેટ CB is equal to CA0 M minus XA. ઓકે, તો એ જ અહીંયા આગળ પુટ કરીશું ઇન્ટુ CA0 M minus XA. So this will become K CA0 square 1 minus XA into M minus XA. અને CA ની જગ્યાએ અહીંયા આગળ આપણે આ લખી શકીએ, again CA is equal to CA0 1 minus XA, તો del CA by del T will be minus CA0 into del XA by del T. CA0 કટ થશે અને if you will integrate this equation, so we will get at this મેં ફાઇનલ ફોર્મ લખું છું, ઇન્ટિગ્રેશનમાં કેલ્ક્યુલેશન્સમાં નથી જતો. તો ફાઇનલ ફોર્મ will be something like this, that ln of M minus XA divided by M into 1 minus XA is equal to K CA0 M minus 1T. This is the final form. તો હવે અહીંયા આગળ કઈ રીતે આ ઇક્વેશન આપણને યુઝફુલ થશે કે we will perform a reaction. આપણે બેચ રિએક્ટરમાં રિએક્શન પરફોર્મ કરીશું, ટાઈમ સાથે આપણને કોન્સન્ટ્રેશન્સ મળતી જશે, તો એના પરથી કન્વર્ઝન ડિફાઇન કરીશું XA. વી વિલ પ્લોટ કન્વર્ઝન આપણને ખબર છે, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન રેશિયો M ખબર છે, તો લેફ્ટ હેન્ડ LHS આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું, ટાઈમ આપણને ખબર છે, તો પ્લોટ ઓફ ln ફંક્શન ઓફ XA વર્સિસ ટાઈમ will give you, so you will plot this way. Let's say આને fx કહીએ. ઓકે, તો આપણે fx વર્સિસ t ને પ્લોટ કરીશું અને આ સોર્ટ ઓફ અ લાઈન આપશે અને એનો જે સ્લોપ છે એ સ્લોપ હશે k CA0 M minus 1 અને આ સ્લોપ પરથી આપણને રેટ કોન્સ્ટન્ટ k મળશે. સો this આ ઇક્વેશન ક્યારે વેલિડ છે? when you have m greater than 1. if you have m equal to 1, if m equal to 1 છે તો એ કન્ડિશનમાં for m equal to 1 આપણે આ ઇક્વેશન પર આવેલા કે dCA by dt is equal to k CA0 square 1 minus XA M minus XA. તો એ કન્ડિશનમાં શું થશે? dCA by d differentiation of A by dt will be k CA0 square and then see both m equal to 1 થઈ જશે ને, તો 1 minus XA 1 minus XA, તો 1 minus XA square અથવા એટલે બી આગળ જવાની જરૂર નથી, સોરી, ઇન્સ્ટેડ k CA raised to 1 CB raised to 1, સિન્સ બંનેનો મોલાર રેશિયો સેમ છે, સો CA by CB સેમ થશે, સો યુ વિલ ગેટ dCA by dt equal to k CA square. And solving this is equal to k dt. So 1 by x square નું થશે minus 1 by x integration limit 0 થી CA
CA03 CA is equal to K into T. So in that case your expression will be 1 by CA naught minus 1 by CA is equal to K into T. I think મેં કશે નેગેટિવ સાઇન મિસ કરી છે આમાં, minus did CA by dt. I think this. So it should be 1 by CA. Actually expression should be this. This is the correct one. So if m is equal to 1 છે, m equal to 1 છે, so you have to plot 1 by CA minus 1 by CA 0 versus T. અને એ પ્લોટનો જે સ્લોપ આવશે એ આપણો K થશે. સો બે મેથડ છે, જ્યારે ઇક્વલ કોન્સન્ટ્રેશન હશે, m ઇક્વલ ટુ 1 હશે, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ CB એન્ડ CA0 સેમ હશે, ત્યારે આ એક્સપ્રેશન યુઝ થશે. અને જ્યારે એમની કોન્સન્ટ્રેશન ડિફરન્ટ હશે તો m ગ્રેટર દેન 1 માટે આ ઇક્વેશન યુઝ થશે. સો આ એક્સપેરિમેન્ટમાં આપણે કરીશું શું કે બેચ રિએક્ટરમાં ડિફરન્ટ કોન્સન્ટ્રેશન્સ અને ડિફરન્ટ m વેલ્યુ માટે રિએક્શન પરફોર્મ કરવાની છે. ડિફરન્ટ ટાઈમ પર આપણને કોન્સન્ટ્રેશન વેલ્યુઝ મળશે અને એને પ્લોટ કરીને આપણે રેટ કોન્સ્ટન્ટ ડિટરમાઇન કરીશું. નાવ કમિંગ ટુ આર્હેનિયસ ટેમ્પરેચર ડિપેન્ડન્સ. સો આ એક્સપ્રેશન તમને જ ખબર હશે કે રેટ કોન્સ્ટન્ટ જે છે રિએક્શનનો એ ટેમ્પરેચર સાથે ચેન્જ થાય અને જનરલી ટેમ્પરેચર સાથે રેટ કોન્સ્ટન્ટ વધે, ફાસ્ટર રિએક્શન અચીવ થશે, રાઈટ. તો આપણે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીશું ડિફરન્ટ ટેમ્પરેચર પર કેની વેલ્યુ ફાઇન્ડ કરીશું. સો કે વર્સિસ ટીનો એક ડેટા આવશે અને ln k વર્સિસ 1 by t પ્લોટ કરવાનું છે. તો એ ગ્રાફ કંઈ આવો હોય છે, તો એ ગ્રાફનો જે સ્લોપ હશે એ થશે -e/r. તો એના પરથી આપણને એક્ટિવેશન એનર્જી સિસ્ટમની મળશે અને જે ઇન્ટરસેપ્ટ હશે એના પરથી પ્રી એક્સપોનેન્ટલ ફેક્ટર એ મળશે આપણને ln of k0. સો ધીસ ઇઝ આર્હેનિયસ ટેમ્પરેચર ડિપેન્ડન્સ, જે બી આપણે અહીંયા આગળ વેરીફાઈ કરીશું. સો ધીસ વોઝ ધી થિયરી બિહાઇન્ડ ઇટ. હવે આપણે વર્ચ્યુઅલ લેબમાં જઈને કઈ રીતે એક્સપેરિમેન્ટ કરવાનું છે અને કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે એ ડિટરમાઇન કરીએ. હવે ગઈકાલે ચિરાગ સરે મને એક સજેશન આપેલું કે સ્ટુડન્ટ્સ બી તમારી સાઈડથી એક્સપેરિમેન્ટ વર્ચ્યુઅલ લેબમાં પરફોર્મ કરે. સો પહેલાં હું શું કરીશ કે એકવાર અહીંયા આગળ એક્સપેરિમેન્ટ સેટઅપ સમજાવી લઈશ, એક રન કરીને બતાવીશ, દેન તમે ત્યાંથી સ્ક્રીન શેર કરીને કોઈ એક સ્ટુડન્ટ વોલેન્ટરીલી ડિસાઇડ કરો અને પરફોર્મ કરી જુઓ કે કઈ રીતે વર્ક કરે છે. સો તમારી સાઈડથી બી બેટર આઈડિયા આવશે કે કઈ રીતે યુઝ કરવાનું અને પછી કેલ્ક્યુલેશન પાર્ટ પર આપણે આગળ વધીશું. સો તમે આ લિંક પર જશો તો એમ ઇઝ ડિટરમાઇન દેટ વી વોન્ટ ટુ ફાઇન્ડ ફ્રીક્વન્સી ફેક્ટર. ફ્રીક્વન્સી ફેક્ટર ઇઝ નથિંગ બટ K0, જેને પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર એ કહે છે, એક્ટિવેશન એનર્જી ઓફ ધ સિસ્ટમ and the rate constant at different temperature. થિયરી આપેલી છે લોકોએ બેચ રિએક્ટર્સની, અને જે બે મેથડ આપણે ડિસ્કસ કરી, ઇન્ટિગ્રલ મેથડ એન્ડ ડિફરન્શિએશન મેથડ, તો એનું ડેરિવેશન્સ વગેરે પણ અહીંયા આગળ આપેલું છે. ઓકે, સો યુ કેન ફોલો ઇટ અને જે કેલ્ક્યુલેશન સ્ટેપ્સ છે એ સમજી શકશો અહીંયા આગળથી. પ્રોસિજરમાં શું આપણે લેટ મી પહેલાં સેટઅપ પર જવા દો અને સાથે સાથે જ મેં તમને પ્રોસિજર સમજાવું છું અને કઈ રીતે કેલ્ક્યુલેશન થશે. તો સિમ્યુલેશન ટેબ અહીંયા આગળ ઓપન કરજો. તો ગઈકાલે જે આપણે કરેલું એટલે કે NIT સુરત કલ્લે ડેવલપ કર્યું છે, આ બી એમણે જ કર્યું છે. આનું થોડું ઇન્ટરેક્ટિવ બેઝડ એન્વાયરમેન્ટ રાખ્યું છે. So just click કરશો, so you can evaluate your answer, you can perform also an experiment. So we will perform an experiment. લોડ થવા દેજો, પછી એકવાર લોડ થાય તો અહીંયા આગળ કન્ટિન્યુનું એ આવશે. હા, ડેમો પર ક્લિક કરશો તો અહીંયા આગળ લખેલું છે ફર્સ્ટ યુ હેવ ટુ લુક એટ ધી લેબલ, ક્લિક ઓન ધી લેબલ ટેબ. લેબલ ટેગ પર ક્લિક કરવાથી એક્સપેરિમેન્ટલ સેટઅપ ખબર પડશે. સો જનરલી આ ટાઈપનો એક્સપેરિમેન્ટલ સેટઅપ હોય છે, જેમાં તમારી પાસે બેચ રિએક્ટર છે. બેચ રિએક્ટરમાં ઉપર રિએક્ટન્ટ નાખવા માટેની એક નોઝલ,
એક કન્ડક્ટિવિટી મીટર છે જે કોન્સન્ટ્રેશન મેઝરમેન્ટ માટે યુઝફુલ છે. રિએક્ટર એક સ્પેસિફિક ટેમ્પરેચરથી હીટ થાય છે, દેટ્સ વાય વોટર જેકેટ એને પ્રોવાઈડ કર્યું છે, અને વોટર જેકેટ સર્ક્યુલેશનમાં છે, તો એ પંપથી થ્રુ સર્ક્યુલેટ થાય છે, રાઈટ. સેટઅપ ટેબમાં આપણે એક્સપેરિમેન્ટલ પેરામીટર્સ ચેન્જ કરી શકીશું. સો ક્લિક ઓન સેટઅપ ટેબ ટુ કન્ફિગર એક્સપેરિમેન્ટલ સેટઅપ. તો સેટઅપ ટેબ પર તમે ક્લિક કરશો. સો રિએક્શનનું વોલ્યુમ કેટલું લેવું છે, ઇનિશિયલ મોલાર રેશિયો ઓફ રિએક્ટન્ટ જે એમ આપણે ડિસાઇડ કર્યો એ કેટલો લેવો છે, કોન્સન્ટ્રેશન વેલ્યુ તમે સ્લાઇડરથી ચેન્જ કરી શકશો, સેમ ફોર ઇથાઇલ એસિટેટ એન્ડ NaOH. અને રિએક્શન ટેમ્પરેચર, તો આપણે અલગ અલગ ટેમ્પરેચર પર રિએક્શન પરફોર્મ કરવાની છે, તો ટેમ્પરેચર ચેન્જ કરી શકીએ. Once we know this setup is ready, experimental data is ready, we have to calculate. આપણે NaOH અને ઇથાઇલ એસિટેટનું વોલ્યુમ કેટલું જોઈશે રિએક્શન માટે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. કેલ્ક્યુલેશન હું બતાવીશ, અને પછી રિએક્શન પરફોર્મ કરવાની છે. સો પરફોર્મન્સમાં એવું છે કે વન્સ આપણે એકવાર NaOH અને ઇથાઇલ એસિટેટ નાખી દીધા, રિએક્શન ચાલુ થશે. એકચ્યુઅલ એક્સપેરિમેન્ટમાં યુ સ્ટાર્ટ અ સ્ટોપવોચ, યુ મેજર અ કન્ડક્ટિવિટી મેઝરમેન્ટ કરવાની સ્ટોપવોચ સાથે, અલગ અલગ ટાઈમ ઇન્ટરવલ પર એને ચેન્જ કરતા જવાનું છે. સો આ જેની પ્રોસિજર છે કે સ્ટાન્ડર્ડાઇઝ NaOH સોલ્યુશન, નોટ ડાઉન ધી કોન્સન્ટ્રેશન. તો એ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપણે ફિક્સ કરી રાખી છે. આપણે હવે કેટલું NaOH અને ઇથાઇલ એસિટેટની અમાઉન્ટ જોઈશે એ કેલ્ક્યુલેટ કરવાનું છે, ડિપેન્ડિંગ અપોન આપણે કેટલો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન રેશિયો લઈએ છીએ એમ. તો એમ શું છે, કોન્સન્ટ્રેશન રેશિયો ઓફ મોલ્સ ઓફ બી બાય મોલ્સ ઓફ એ. સો દેટ ઇઝ નથિંગ બટ CB0 બાય CA0. ઓકે, એ આ રીતે ડિટરમાઇન થાય છે. ટોટલ વોલ્યુમ ઓફ ધી રિએક્ટન્ટ ઇઝ VT, જે આપણે ડિસાઇડ કરીશું કે 2 લીટર લેવું છે કે 5 લીટર. તો એના પરથી આપણને ઇન્ડિવિજ્યુઅલ વોલ્યુમ VA અને VB જોઈશે. તો વિથ ધી હેલ્પ ઓફ ઇક્વેશન 1 અને 2, અહીંયા આગળથી આપણે VB બાય VA કન્સિડર કરી શકીએ. વોટ વિલ બી VB બાય VA? દેટ વિલ બી નથિંગ બટ M ઇન્ટુ CAS બાય CBS. અને આ ઇક્વેશનને સોલ્વ કરીને કેટલું અમાઉન્ટ ઓફ ઇથાઇલ એસિટેટ અને NaOH જોઈએ એ બે કેલ્ક્યુલેટ કરવાનું છે. આફ્ટર કેલ્ક્યુલેટિંગ સ્ટરરમાં બંને વસ્તુ જશે અને સ્વિચ ઓન ધી કન્ડક્ટિવિટી મીટર. હીટર સ્ટાર્ટ કરીને ડિઝાયર્ડ ટેમ્પરેચર પર પહોંચવાનું રહેશે. એઝ સુન એઝ ડિઝાયર્ડ ટેમ્પરેચર અચીવ થઈ જાય તો ફર્સ્ટ પહેલાં NaOH એડ થશે અને દેન ઇથાઇલ એસિટેટ એડ થશે. અને જેવું ઇથાઇલ એસિટેટ એડ થાય, યુ સ્ટાર્ટ અ સોફ્ટવોચ. અલગ અલગ ટાઈમ ઇન્ટરવલ પર કન્ડક્ટિવિટી મીટરના રીડિંગ લેવાના હોય અને એ રીડિંગ પરથી ફર્ધર કેલ્ક્યુલેશન કરવાની છે. એ કેલ્ક્યુલેશનમાં શું શું આવશે તો જો, this is how your calculation tab will look like. અલગ અલગ ટાઈમ ઇન્ટરવલ પર કન્ડક્ટિવિટી, અને એ કન્ડક્ટિવિટી પરથી આપણે બી અને એની કોન્સન્ટ્રેશન કેલ્ક્યુલેટ કરીશું. તો કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે? કોન્સન્ટ્રેશન ઓફ NaOH in the reaction is calculated to conductivity meter. So generally conductivity meter જે છે 28 ડિગ્રી સેન્ટીગ્રેડ પર કેલિબ્રેટેડ હોય છે NaOH માટે. આપણે જે એક ટેમ્પરેચર પર એક્સપેરિમેન્ટ કરીશું તો એના પરથી એ પર્ટિક્યુલર ટેમ્પરેચર માટે શું કન્ડક્ટિવિટીની વેલ્યુ છે એ કન્વર્ટ કરી લેવાની. તો આપણી પાસે YT હશે. સપોઝ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ પર એક્સપેરિમેન્ટ કરીએ છીએ તો આપણને એક YTની વેલ્યુ મળશે. તો એના પ્રમાણે Y28 ડિગ્રી પર શું કન્ડક્ટિવિટી હોય એ કન્સિડર કરવાનું. અને આ ઇક્વેશન પરથી CB NaOHની કોન્સન્ટ્રેશન મળી જશે. નાવ રિએક્શન ઇઝ 1:1 કે 1 મોલ બી પર 1 મોલ એ વપરાય છે, રાઈટ. તો CAની કોન્સન્ટ્રેશન શું થશે? CA0 માઇનસ ચેન્જ ઇન મોલ ઓફ બી. આ ઇક્વેશન અહીંયા આગળ એ લોકોએ ભૂલ કરી છે. CB0 આવશે, CA0 માઇનસ CB0 માઇનસ CB. એટલે CB0 માઇનસ CB શું છે? reactant B consumed in the reaction. તો સેમ અમાઉન્ટ એમાં બી કન્ઝ્યુમ થઈ હશે, દસ આ ડિફરન્સથી આપણને CA મળે. યુ કેલ્ક્યુલેટ કન્વર્ઝન. આપણે આ ફેક્ટર કેલ્ક્યુલેટ કરીને પ્લોટ કરવાનો છે. ln ઓફ ફંક્શન ઓફ XA વર્સિસ ટાઈમ, એના સ્લોપ પરથી KCA0 M-1 મળશે. જો M ઇક્વલ ટુ 1 હશે તો આ ટાઈપની ઇક્વેશન જે આપણે ડિરાઈવ કર્યું એ ફોલો થશે. અને એના પરથી ડાયરેક્ટ અગેન સેમ પ્લોટ કરીને આપણે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરીશું. તો એક્સપેરિમેન્ટ ચાલુ કરતાં પહેલાં એક રિયલ વર્લ્ડ કઈ રીતનું સેટઅપ હોય છે
એ ડિટરમાઇન કરી લઈએ. તો તમે અહીંયા વિડીયો ટેબ પર જશો તો એ લોકોએ સિમ્યુલેશનનું સેટઅપ અહીં આપ્યું છે. આ જૂનું સિમ્યુલેશન સેટઅપ હતું તો અહીંયા આગળ અલગ દેખાશે અને કરંટ સેટઅપ આ રીતનું અલગ દેખાય છે. ઠીક છે. તો આ એકચ્યુઅલ સેટઅપ છે. Reaction kinetic studies in a batch reactor. The aim of this experiment is to determine the rate constant for the saponification of ethyl acetate at different temperatures and to calculate the frequency factor and activation energy for the reaction. આ ટોપમાં આપણું બેચ રિએક્ટર થઈ ગયું. ઓકે, એક એજિટેટર લગાવેલું છે યુનિફોર્મ મિક્સિંગ માટે. આ એક ફનલ જેવું દેખાય છે ટોપમાં, ત્યાંથી રિએક્ટન્ટ એડ કરવામાં આવશે અને બેચ રિએક્ટર સાથે કનેક્ટેડ છે આ કંડક્ટિવિટી મીટર અને હીટર, જ્યાં આગળ આપણને કંડક્ટિવિટીની વેલ્યુ અને જે જેકેટમાં ટેમ્પરેચર કેટલું છે એ ખબર પડશે. This is a batch reactor. It is jacketed in order to maintain a constant temperature. This is a hot water container and we can set the required hot water temperature using the heater. Measure the required volumes of ethyl. હીટરની મદદથી આપણું જે રિએક્શન ટેમ્પરેચર આપણે ડિટરમાઇન કર્યું છે એના પર હોટ વોટરને મેન્ટેન કરીશું અને એ સર્ક્યુલેટ થયા કરશે, જેથી કરીને આપણું રિએક્ટરમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, acetate and NaOH. Pour the NaOH solution into the reactor unit and set the temperature required for heating. Ethyl acetate for preheating to the required temperature. Put the preheated ethyl acetate into the batch reactor. સો અહીંયા આગળ શું થયું, એસ્ટરિફિકેશન રિએક્શનમાં એસિટેટ જે છે ઇથાઇલ એસિટેટ, that is a kind of a limiting reagent. તો limiting reagent એ રિએક્ટન્ટ છે જે જલ્દી રિએક્શનમાં વપરાઈ જશે, બરાબર. તો એના માટે ઇથાઇલ એસિટેટને એન્ડમાં નાખ્યો છે અને NaOH ને પહેલાં નાખ્યો છે. જો પહેલેથી ઇથાઇલ એસિટેટને નાખીએ તો એઝ સૂન એઝ આપણે NaOH નાખવાનું સ્ટાર્ટ કરીશું રિએક્શન સ્ટાર્ટ થઈ જશે. એના કરતાં રિવર્સ કર્યું કે NaOH ને પહેલાં નાખ્યું, રિએક્ટરને ડિઝાયર્ડ ટેમ્પરેચર પર લઈ આવ્યા, સાઈડમાં સાઇમલ્ટેનિયસલી ઇથાઇલ એસિટેટને બી એક વોટર બાથમાં ડિઝાયર્ડ ટેમ્પરેચર પર ગરમ કરીને રાખવું. એનું રીઝન એ કે જ્યારે આપણે પોર કરીશું ઇથાઇલ એસિટેટને રિએક્ટરમાં, સો ઓલરેડી બંને રિએક્ટન્ટ ડિઝાયર્ડ ટેમ્પરેચર પર હશે. સો ઓલ્ધો જે રિએક્શન સ્ટાર્ટ થશે આપણું બંને રિએક્ટન્ટ મિક્સ થતાં એ ડિઝાયર્ડ 35 or 30 ડિગ્રી જે બી ટેમ્પરેચર છે એના પર સ્ટાર્ટ થશે. સપોઝ જો આપણે ઇથાઇલ એસિટેટને હીટ નથી કરતા તો એ રૂમ ટેમ્પરેચર પર છે અને રિએક્શન આપણે 40 ડિગ્રી પર કન્સિડર કરીએ કે 45 ડિગ્રી પર કરીએ છીએ. તો જ્યારે 20 કે 25 ડિગ્રીવાળું તમે ઇથાઇલ એસિટેટ રિએક્ટરમાં નાખશો તો પહેલાં એને ગરમ થવા માટે બી ટાઈમ લાગશે. સો રિએક્ટરનું ટેમ્પરેચર ડાઉન થશે અને એકચ્યુઅલ 40 ડિગ્રીના ટેમ્પરેચર પર નહીં હોય, પણ રિએક્શન સ્ટાર્ટ થઈ ગઈ છે. સો એટલે પ્રી હીટિંગ બી જરૂરી છે. And start the stopwatch. At different time intervals and measure the conductivity till steady state is obtained as shown by a constant value of the conductivity meter. જેવું બંને રિએક્ટન્ટ નાખી દીધા, સ્ટોપવોચ સ્ટાર્ટ થશે અને થોડા ટાઈમ ઇન્ટરવલ પર તમારે કંડક્ટિવિટી મેજર કરવાની છે. કંડક્ટિવિટી એ NaOHના કોન્સન્ટ્રેશનને રિલેટેડ છે. સો ઇનિશિયલી NaOHની કોન્સન્ટ્રેશન હાઈ છે, જેવું જેવું રિએક્શનમાં એ કન્ઝ્યુમ થશે કોન્સન્ટ્રેશન ડાઉન થશે એટલે કંડક્ટિવિટી પણ ડાઉન થશે. અને આપણને રિએક્શન ખતમ થઈ ગઈ છે એ ક્યારે ખબર પડશે, જ્યારે કંડક્ટિવિટીની એક કોન્સ્ટન્ટ વેલ્યુ હશે. જ્યારે એક સ્ટેડી વેલ્યુ પર કંડક્ટિવિટી અટકી જશે દેટ મીન્સ રિએક્શન હેઝ સ્ટોપ, બરાબર. સો આ હતું એકચ્યુઅલ વિડીયો રેફરન્સ ફ્રોમ રિયલ વર્લ્ડ એક્સપેરિમેન્ટ. હવે આપણે સિમ્યુલેશન પર આગળ વધીએ. ડેમો એન્ડ લેબલ તમે જોઈ શકો છો, લાઈક દે હેવ યુઝ સેમ સોર્ટ ઓફ એક્સપેરિમેન્ટ જે
એકચ્યુઅલ રિયલ લેબમાં યુઝ થયેલું છે. સેમ ટાઈપનો સેટઅપ અહીંયા આગળ છે. આપણી પાસે બેચ રિએક્ટર વિથ મિક્સર, ટોપમાં એક કન્ડક્ટિવિટી પ્રોબ છે, રિએક્ટન્ટના ઇનલેટ માટે ફનલ એન્ડ કુલિંગ હોટ વોટર સર્ક્યુલેશન થાય છે સો દેટ ટેમ્પરેચર કેન બી મેન્ટેન ઇન ધ રિએક્ટર. હવે let's say we start with some 5 or 6 liter of reactant reaction volume. Okay, this is reaction volume. reactor નું વોલ્યુમ નથી. જે રિએક્ટન્ટ અમાઉન્ટ આપણે નાખીશું ઇથાઇલ એસિટેટ ને NaOH એનું ટોટલ વોલ્યુમ છે. તો લેટ્સ સે 6 મીટર રાખ્યો. પહેલાં આપણે કન્સિડર કરીશું કે ઇનિશિયલ મોલર રેશિયો બંનેનો સેમ છે, તો 1:1 કન્સિડર કરીને ચાલીશું, બરાબર. અને કોઈ એક કોન્સન્ટ્રેશન ડિટરમાઇન કરીએ. લેટ્સ સે કે બંનેની તમે સ્લાઇડરથી ચેન્જ કરી શકો, તો ડિપેન્ડિંગ અપોન કઈ રીતની કોન્સન્ટ્રેશન રાખવું છે તમે ડિટરમાઇન કરી શકો. સિન્સ ઇથાઇલ એસિટેટ લિમિટિંગ રિએજન્ટ છે, જો આ અમાઉન્ટ બહુ ઓછી રાખશો ઇથાઇલ એસિટેટની કોન્સન્ટ્રેશન, સો રિએક્શન વિલ હેપન વેરી ફાસ્ટ, સો યુ વિલ હેવ ફ્યુ રીડિંગ્સ. સો અપ્રોક્સ સેમ જેવું વેલ્યુ આપણે રાખીશું, બંનેનું 0.04 મોલર 0.04 મોલર, અને 35 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આપણે રિએક્શનને ઓબ્ઝર્વ કરીશું. સો એક એક્સેલ શીટ મેં પ્રોવાઈડ કરીશ, એમાં બંને m=1 અને m=1 માટેની કેલ્ક્યુલેશન ઓલરેડી પ્રોવાઇડેડ છે, બરાબર. તો એક આની ડુપ્લિકેટ બનાવી લઈએ. લેટ્સ સે સાઈડ બાય સાઈડ ઓપન કરીએ. આપણું રિએક્શન વોલ્યુમ 6 લિટર ડિટરમાઇન કર્યું. ઇનિશિયલ મોલાર રેશિયો 1 રાખ્યો છે. ઇથાઇલ એસિટેટ કોન્સન્ટ્રેશન 0.04, NaOH કોન્સન્ટ્રેશન 0.04. ઓકે, ટેમ્પરેચર અત્યારે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ કન્સિડર કર્યું છે, તો 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. નાવ જે આપણે કેલ્ક્યુલેશનની વાત કરી કે વી વિલ નીડ કે ઇનિશિયલ કેટલું વોલ્યુમ ઓફ A અને B યુઝ કરવું છે આપણને, તો એ વોલ્યુમ તમે જ્યારે એક્સપેરિમેન્ટલ આ સેટઅપ થયું, સેટઅપ ડિસાઇડ કરી પછી એક્સપેરિમેન્ટલમાં જવાનું છે. તો એક્સપેરિમેન્ટમાં જશો, સો ઇન ઓર્ડર ટુ સ્ટાર્ટ એક્સપેરિમેન્ટ આપણે આ વોલ્યુમ ઓફ A અને વોલ્યુમ ઓફ B કેટલું રિક્વાયર્ડ છે એ કાઉન્ટ કરીને એન્ટર કરવું પડશે, ત્યારે જ રિએક્શન સ્ટાર્ટ થશે. તો એના માટે જે કન્વર્ઝન ફેક્ટર છે જે પ્રોસિજરમાં આપેલું છે અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરેલું છે કે VB/VA વિલ બી m ટાઈમ્સ CA/CB. ઓકે, CA0/CB. તો એના પરથી VB/VA નો એક રેશિયો મળી ગયો. અહીંયા આગળ સિન્સ બંનેની મોલાર કોન્સન્ટ્રેશન 0.04 છે અને મોલાર ઇનિશિયલ મોલાર રેશિયો બી 1 છે, દેટ્સ વાય સેમ વોલ્યુમ આવ્યું છે VA અને VB નું. તો એ આપણે અહીંયા આગળ એન્ટર કરીશું 3000 ml. ઓકે, અહીંયા mlમાં યુનિટ છે. તો વન્સ તમે ડિઝાયર્ડ વોલ્યુમ એન્ટર કરશો A અને B નું, ક્લિક ઓન એડ NaOH ટુ રિએક્ટર. તો પહેલાં B એડ થવું. B શું છે? આપણું NaOH. અને અહીંયા આગળ તમે જુઓ કરંટ ટેમ્પરેચર, તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, તો એ ડિઝાયર્ડ વેલ્યુ પર આવી ગયું. એકચ્યુઅલ એક્સપેરિમેન્ટમાં તમારે રાહ જોવી પડશે કે રિએક્ટરનું ટેમ્પરેચર ડિઝાયર્ડ વેલ્યુ પર આવે. સિન્સ આ સિમ્યુલેશન છે, આપણે ફાસ્ટ વેલ્યુ પર પહોંચી ગયા. એકવાર ડિઝાયર્ડ ટેમ્પરેચર આવી જશે પછી અહીંયા આગળ એક આ ટેબ ઓપન થશે, એડ ઇથાઇલ એસિટેટ ટુ રિએક્ટર. ઓકે, એઝ સૂન એઝ આપણે એને રિએક્ટન્ટ એને બેચ રિએક્ટરમાં એડ કરીશું, આપણી રિએક્શન સ્ટાર્ટ થશે. સો એ લોકો અહીંયા આગળ એક સ્ટોપવોચ ઇન્ડિકેશન આવશે અને આપણે કન્ડક્ટિવિટી મેજર કરવાની છે. તો એ નાખતાની સાથે આ સ્ટોપવોચ આવી ગઈ. એડ કરંટ રીડિંગ કરશો, તો એના પર ક્લિક કરવાથી રીડિંગ એન્ટર થતા જાય છે. મેં દર 30 સેકન્ડના ઇન્ટરવલ પર રીડિંગ એડ કરું છું. અહીંયા આગળ તમે એક જોજો, આ કન્ડક્ટિવિટી પણ ચેન્જ થાય છે. આ ટેપ પર 1.4 થી ધીરે ધીરે કરીને ડાઉન જાય છે. દેટ મીન્સ રિએક્શન પ્રોસીડ થાય છે અને NaOH કન્ઝ્યુમ થઈ રહ્યો છે. તો અલગ અલગ ટાઈમ ઇન્ટરવલ પર એડ કરંટ રીડિંગ કરવાથી તમારી આ વેલ્યુ એન્ટર થતી જશે.
ક્યાં સુધી આપણે રીડિંગ લેતા જવાનું છે અન્ટિલ જે કન્ડક્ટિવિટીની વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ પોઈન્ટ પર નથી આવી જતી, બરાબર. ઇનિશિયલ ઇન્ટરવલ થોડું ઓછું રાખવાનું, ઇનિશિયલ 30 સેકન્ડના ઇન્ટરવલ પર રહેવાનું, પછી 2 મિનિટના ઇન્ટરવલ પર આપણે રીડિંગ લઈ શકીએ છીએ. તમે એડ ટુ કરંટ રીડિંગ કરો છો ને તો આ ઓબ્ઝર્વેશન ટેબમાં એડ થતા જાય છે. તો આ ઓબ્ઝર્વેશન ટેબ પર ક્લિક કરશો તો અહીંયા આગળ ટાઈમ સાથે કન્ડક્ટિવિટીની વેલ્યુઝ આપણને પ્રિન્ટ થયેલી દેખાશે. તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે કન્ડક્ટિવિટીની વેલ્યુ હજુ ચેન્જ થઈ રહી છે કે નહીં. ચેન્જ થાય છે તો દેટ મીન્સ હજુ રિએક્શન સ્લોલી પ્રોસીડ થઈ રહી છે. સિન્સ આપણે લો કોન્સન્ટ્રેશન અને m=1 સિલેક્ટ કર્યું છે ને બંનેની કોન્સન્ટ્રેશનને ઇક્વલ રાખી છે, તો રિએક્શન સ્લોલી પ્રોગ્રેસ કરશે અને ટેમ્પરેચર ઓછું છે તો રીડિંગ લેતા વધારે ટાઈમ લાગશે. એકવાર આ રીડિંગ આવી જાય પછી જો તમે ઓબ્ઝર્વેશન ટેબ પર ક્લિક કરશો તો અહીંયા આગળ મલ્ટિપલ ઓપ્શન છે, રિમૂવ સિલેક્ટેડ રીડિંગ, ક્લિયર ઓલ અને એક ઈમેલ ધીસ ટેબલ છે. તો આના પર ક્લિક કરવાથી તમે તમારું ઈમેલ આઈડી નાખી શકો છો. લેટ્સ સે મેં મારું ઈમેલ આઈડી નાખી લીધું અને સેન્ડ અ મેલ. એક મેલ કમ્પોઝ થઈને રેડી થઈ જશે. આઈ થિંક રેકોર્ડિંગના લીધે આ સ્લો થઈ ગયું છે. સી ટાઈમ સાથે કન્ડક્ટિવિટીની વેલ્યુઝ આપણને મળી ગઈ છે અને એને હું મારા મેલ આઈડી પર સેન્ડ કરી લઈશ. બીજું આ એક્સપેરિમેન્ટલ ડેટા પર તમે ક્લિક કરશો તો રિએક્ટરના પેરામીટર્સ મળશે કે ડાયામીટર ઓફ રિએક્ટર કોઇલ, નંબર ઓફ ટર્ન્સ જે જેકેટમાં છે, ડાયામીટર ઓફ રિએક્ટર ટ્યુબ વગેરે. બટ આનું કંઈ ખાસ યુઝ નથી. મેઇન જે છે કોન્સન્ટ્રેશનનું કામ છે. સિન્સ યુ કેન ઓબ્ઝર્વ હજી બી થોડું ચેન્જ આવી રહ્યો છે, દેટ મીન્સ તમારે થોડું લોંગર વેઇટ કરવું પડશે રીડિંગ લેવા માટે, રાઈટ. બટ આપણે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો છે તો એ અમુક રીડિંગ સુધી બી કેલ્ક્યુલેટ આપણે કરી શકીશું. તો આ જે ડેટા આવી ગયો છે એને અહીંયા આગળ આપણે એક્સેલમાં પેસ્ટ કરવાનો છે. તો મેં મેલ કરી લીધેલો. હવે જો હું મારા ઓબ્ઝર્વેશન ડેટા એને કોપી પેસ્ટ કરી લો. અહીંયા આગળ આ એક્સપેરિમેન્ટ સ્ટોપ થાય નહીં તો તમારે પેજને રીલોડ કરવું પડશે. અહીંયા આગળ સ્ટોપનું એ લોકોએ કંઈ બટન આપ્યું નથી, તો એને સ્ટોપ કરવા માટે જસ્ટ પેજ રીલોડ કરી દો તો તમે સ્ટાર્ટિંગના એના પર આવી જશો. હવે આપણી પાસે આ ડેટા આવી ગયો છે, બરાબર. તો એના પરથી એક કેલ્ક્યુલેશન કરીને જોઈએ કે કઈ રીતે કેલ્ક્યુલેશન વર્ક કરે છે. આ એક પ્રીવિયસ સેમ્પલ એક્ઝામ્પલ છે જે મેં પહેલાં ટ્રાય કર્યું છે અને અત્યારે આપણે આ ટ્રાય કરીએ. તો પહેલાં ડેટાને કન્વર્ટ કરી લો ટેબ્યુલર ફોર્મમાં. આપણે 51 સુધી ગયા.
આઈધર તમે મેન્યુઅલી બી કરી શકો છો, આ તો મેં એક્સેલની હેલ્પથી ટ્રાય કરું છું કે જલ્દી થાય. નીચેના રીડિંગનું કામ નથી તો મેં હટાવી દઉં છું. ઓકે, સો આપણી પાસે શું છે, અલગ અલગ ટાઈમ પર કન્ડક્ટિવિટીની વેલ્યુ છે. બટ આ કન્ડક્ટિવિટી કેટલા ટેમ્પરેચર પર છે? 35 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આપણે કેલ્ક્યુલેટ કરી છે, બરાબર. તો જે ઇક્વેશન એ લોકો પ્રોસિજરમાં આપ્યું છે તો એનાથી આપણે 35 ડિગ્રીથી કન્ડક્ટિવિટીને 28 ડિગ્રી પર ટ્રાન્સલેટ કરવાની છે. અને એ ટ્રાન્સલેશન કરશો તો કન્ડક્ટિવિટીની વેલ્યુ આ રીતે આપણને મળી જશે. એ કન્ડક્ટિવિટીની વેલ્યુ પરથી કોન્સન્ટ્રેશન ઓફ બી કેલ્ક્યુલેટ થાય છે. સો બીની કોન્સન્ટ્રેશન જોઈ શકો છો, ઇનિશિયલી આટલી છે, ધીરે 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 એ ઓછી થતી જાય છે. દેટ મીન્સ બી યુઝ થાય છે. અને સિમિલરલી બી પરથી આપણે સીએ યુઝ કરી શકીએ કે 1 મોલ બી પર 1 મોલ એ વપરાય છે. તો સેમ રીતે કેટલું સીએની કોન્સન્ટ્રેશન શું હશે? તો સીએ કોન્સન્ટ્રેશન ઇઝ CA0 માઇનસ DCB, કેટલું બીમાં ચેન્જ આવ્યું એના પરથી, અને એના પરથી કન્વર્ઝન કન્સિડર થશે. સિન્સ સેપોનિફિકેશન ઇઝ વેરી ફાસ્ટ રિએક્શન, તો તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો વિથિન 30 સેકન્ડ 0.87 આટલું કન્વર્ઝન આવી ચૂક્યું છે અને ધીરે ધીરે કરીને આગળ વધી રહ્યું છે. હવે જ્યારે m = 1 હતું તો આપણે કઈ કન્ડિશન આવેલી કે આપણે ફાઇન્ડ કરવાનું છે આ એક્સપ્રેશન m = 1 માટે 1/CA - 1/CA0 વર્સિસ ટાઈમનો પ્લોટ કરવાનું છે. ઓકે, તો 1/CA - 1/CA0 કેલ્ક્યુલેટ કર્યું અને એને જ્યારે પ્લોટ કરીશું, સો જ્યારે આને એક ટ્રેન્ડ લાઇન ફિટ કરવાની છે. તો એક્સેલમાં તમને ટ્રેન્ડ લાઇન ફિટ કરતાં આવડતું જ હશે. જે ડેટા પર સિલેક્ટ કરીને એડ ટ્રેન્ડ લાઇનનો ઓપ્શન હોય છે, લિનિયર ફિટિંગ કરવાનું, અને આગળ એક સેટ ઇન્ટરસેપ્ટ રાખજો કે આપણે ઇન્ટરસેપ્ટ 0 જોઈએ છે, કારણ કે સિન્સ ઇક્વેશનમાં કોઈ ઇન્ટરસેપ્ટ નથી એટલે આપણે 0 0 પરથી ઓરિજિન થવી જોઈએ લાઇનની. અને ઇફ યુ વિલ ડુ ધી ડિસ્પ્લે ઇક્વેશન, સો સેમ ઇક્વેશન શો કરશે અહીં આગળ, બરાબર. તો આ શું છે, y = mx ટાઈપની લાઇન થઈ, અને જે સ્લોપ છે 12.03, દેટ ઇઝ નથિંગ બટ આર રેટ કોન્સ્ટન્ટ. સો 12.03043 આપણા રેટ કોન્સ્ટન્ટની વેલ્યુ થઈ. સો આપણે કેલ્ક્યુલેશન કર્યું જ્યારે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન બંને રિએક્ટન્ટની સેમ હોય તો કઈ રીતે રેટ કોન્સ્ટન્ટ કેલ્ક્યુલેટ થઈ શકે ફોર m = 1 માટે. સિમિલરલી m > 1 માટે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે, અને આ વખતે આપણે કેલ્ક્યુલેશન કરીશું અલગ અલગ ટેમ્પરેચર પર. સો આ એક મેં સેમ્પલ કેલ્ક્યુલેશન બતાવી રહ્યો છું. આમાં શું કર્યું છે આપણે, ઇન્સ્ટેડ ઓફ go to experiment, perform an experiment, set up, let's say 5 લિટર રિએક્શનનું વોલ્યુમ ડિટરમાઇન કર્યું અને મોલાર રેશિયો લીધો 1.2, ઇથાઇલ એસિટેટની કોન્સન્ટ્રેશન 0.03 અને આ વખતે થોડી અનઇવન કોન્સન્ટ્રેશન લીધી. પહેલા રિએક્શન પરફોર્મ કરીશું 30 ડિગ્રી સેન્ટીગ્રેડે અને દેન એક્સપેરિમેન્ટ કરવાનું છે. સો 5 રિએક્શન વોલ્યુમ 5 માટે અને ઇનિશિયલ મોલાર રેશિયો 1.2 માટે આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે કે પહેલાં કેટલું વોલ્યુમ જોઈશે સિસ્ટમનું. સપોઝ આ સેમ વેલ્યુ મેં પ્રોવાઈડ કરું સો દેટ થોડું ઇઝી રહે. 0.0, હા, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ ઇથાઇલ એસિટેટ 0.04 મોલ, NaOH 0.045 મોલ, 5 લિટર રિએક્ટર વોલ્યુમ, 1.2 મોલાર રેશિયો એન્ડ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ પર રિએક્શન કરવાની છે. ગો ટુ એક્સપેરિમેન્ટલ ટેબ. એક્સપેરિમેન્ટલ ડેટામાં તમે જોઈ શકો છો આપણે જે વેલ્યુ એન્ટર કરી છે કરેક્ટ છે કે નહીં. આ રિએક્ટરના ડાયામીટર અને વગેરે આપીએ છીએ જે કેલ્ક્યુલેશન સાથે એટલા રિલેટેડ નથી. તો આ કન્ડિશન માટે વોલ્યુમ ઓફ A અને B ઇઝ કેલ્ક્યુલેટેડ ઇઝ ધીસ મચ. ઓકે, તો એ વેલ્યુ પુટ કરીશું 2419.355 આટલા ml. સિમિલરલી 2580.645 આટલા ml. એડ NaOH to reactor.
એકવાર ટેમ્પરેચર અચીવ થઈ ગયું તો અગેન એડ ઇથાઇલ એસિટેટ ટુ રિએક્ટર એન્ડ યુ કેન સ્ટાર્ટ ટેકિંગ રીડિંગ્સ. તો દર ઇનિશિયલ ઇન્ટરવલ ટાઈમનો ઓછો રહેશે કારણ કે ઇનિશિયલ ડેટા પોઈન્ટ વધારે હશે અને એકવાર રિએક્શન પ્રોગ્રેસ થશે તો કન્વર્ઝન સ્લોલી થશે. યુ કેન સી ઓલરેડી ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ વેલ્યુ પર આવી ગયું છે. તમે જોઈ શકો છો જ્યારે કોન્સન્ટ્રેશન ડિફરન્ટ હતી અને એમ ગ્રેટર દેન 2 છે તો દેટ મીન્સ કે NaOHની અમાઉન્ટ વધારે છે આપણી. એમ ગ્રેટર દેન 1 છે તો NaOHની અમાઉન્ટ વધારે છે. સિન્સ ઇથાઇલ એસિટેટ એ લિમિટિંગ રિએજન્ટ છે તો એ જલ્દી કન્ઝ્યુમ થઈ ગયો. તો તમે ઓબ્ઝર્વેશન ટેબમાં ક્લિક કરશો તો યુ કેન સી દેટ ઇનિશિયલી 15 કન્ડક્ટિવિટી અને ઇક્વિલિબ્રિયમ બહુ ફાસ્ટ અચીવ થઈ ગયું વિથિન 3-4 મિનિટ્સ ઓનલી અને એક હવે કોન્સ્ટન્ટ વેલ્યુ આવી ગઈ. આ કોન્સ્ટન્ટ વેલ્યુ શો કરે છે કે ઇક્વિલિબ્રિયમ આવી ગયું છે ને ફર્ધર કન્વર્ઝન નહીં અચીવ થાય. રાઈટ. સો યુ કેન મેઇલ ધીસ ડેટા. સેમ કેલ્ક્યુલેશન મેં અહીંયા આગળ કરેલી છે વિથ ટાઈમ, કન્ડક્ટિવિટીની વેલ્યુ અને CbCa0 કેલ્ક્યુલેશન્સ એના પરથી એક્સે અને જે આપણે ફંક્શન ઓફ એક્સે કન્સિડર કરેલું જે m ગ્રેટર દેન 2 માટે છે. m ગ્રેટર દેન નોટ 2, m ગ્રેટર દેન 1 માટે જ્યારે ઇક્વલ કોન્સન્ટ્રેશન ઇનિશિયલ ઇક્વલ કોન્સન્ટ્રેશન નહીં હોય આપણે પ્લોટ કરવાનું છે ln ઓફ ધીસ ફંક્શન ઓફ એક્સે વર્સિસ ટાઈમ. બરાબર. તો એની કેલ્ક્યુલેશન અહીંયા આગળ થઈ રહી છે અને એ અકોર્ડિંગ ફંક્શન ઓફ એક્સે વર્સિસ ટાઈમ આપણને મળ્યો. પોસિબિલિટી છે કે તમારા વેલ્યુઝ એ રીતે આવે કે તમારું કન્વર્ઝન જે કોન્સન્ટ્રેશન ઓફ એ નેગેટિવ આવી. તો અહીંયા આગળ જોઈ શકો છો 10 to the power 1.1 into 10 to the power -0.6 આ નેગેટિવમાં છે. તો CA ક્યારે નેગેટિવમાં નહીં હોય. મેક્સિમમ તમારું મિનિમમ જે જઈ શકે એ 0 છે કે બધું એ કન્ઝ્યુમ થઈ ગયું. બટ સિન્સ આ એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે તો સમ સોર્ટ ઓફ એરર વિલ બી ધેર. દેટ્સ વાય આ -0.501ની વેલ્યુ આવી છે. બટ આપણે જે પ્લોટ કરીશું આ પ્લોટ માટે લેટ મી મેક્સિમાઇઝ ઇટ. આ પ્લોટ માટે ક્યાં સુધીના ડેટા પોઈન્ટ કન્સિડર કરવાના? તો ડેટા પોઈન્ટ ટિલ સ્ટેડી સ્ટેટ સુધી કન્સિડર કરીશું. એક મિનિટ સિલેક્ટ ડેટા. હા, તો જોઈ શકો છો મેં ટાઈમ અને એફ ઓફ એક્સ જે છે એ ખાલી સ્ટેડી સ્ટેટ એકવાર સ્ટેડી સ્ટેટ વેલ્યુ આવી ગઈ ત્યાં સુધીનું જ કન્સિડર કર્યું છે. બિકોઝ જો સ્ટેડી સ્ટેટ પછી ગ્રાફ જે છે અહીંયા આગળ પ્લેટુ વેલ્યુ આવશે. આપણને એનું કામ નથી. આપણને એક ઇન્ક્રીઝિંગ લાઇન જોઈએ છે જેના પરથી આપણે સ્લોપ કેલ્ક્યુલેટ કરીશું. રાઈટ. તો એટલે ટિલ સ્ટેડી સ્ટેટ પોઈન્ટ સુધીના રીડિંગ લેવાના અને એને પ્લોટ કરવાનું. તો એના પરથી સ્લોપ પરથી આપણે રેટ કોન્સ્ટન્ટ મળી શકશે. સેમ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીશું એટ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. એના પર તમારે રેટ કોન્સ્ટન્ટ મળશે. ટેમ્પરેચર વધવાની સાથે રેટ કોન્સ્ટન્ટ વધશે, રેટ ઓફ રિએક્શન ફાસ્ટર થશે. તો પહેલાં 30 ડિગ્રીએ 9.09 લીટર પર મોલ પર સેકન્ડ વેલ્યુ આવી રેટ કોન્સ્ટન્ટની. 35 ડિગ્રીએ 11.72 આવી ગઈ. આ 40 ડિગ્રીએ કન્સિડર કર્યું છે મેં. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર આપણી વેલ્યુ આવી છે 17ની. સો વિથ ટાઈમ રેટ કોન્સ્ટન્ટ વધી રહ્યો છે. અને છેલ્લે જે આરએનએસ પ્લોટની આપણે વાત કરેલી કે એક્ટિવેશન એનર્જી અને પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર ડિટરમાઇન કરવા માટે જે આરએનએસ ઇક્વેશન યુઝ કરવાનું છે. સો અલગ અલગ ટેમ્પરેચર પર આપણી પાસે રેટ કોન્સ્ટન્ટ છે. સો lnk વર્સિસ 1/t નો પ્લોટ કરવાથી સ્લોપ પરથી આપણને એક્ટિવેશન એનર્જી ઓફ રિએક્શન અને ઇન્ટરસેપ્ટ પરથી પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર મળશે. તો this is how you can calculate
rate constant for a given reaction from batch reactor. થિયરી અને કેલ્ક્યુલેશન પાર્ટ જે છે ઓલરેડી અહીંયા પ્રોવાઇડેડ છે અને મેં એક્સેલ શીટમાં બી અપલોડ કર્યો છે. તો એકવાર હવે ગઈકાલે જ આપણે વાત કરતા હતા કે સ્ટુડન્ટ સાઇડથી બી જો કોઈ ત્યાં આગળ વોલેન્ટરીલી વર્ક કરવા માંગતું હોય તો એકવાર વર્ચ્યુઅલ લેબમાં ચેક કરી શકશે. Anyone want to do it? Hello. Yes, sir. હા, સો તમારે તમારી સાઈડથી ટ્રાય કરવું છે આ વર્ચ્યુઅલ લેબમાં તો મેં તમને ગાઈડ કરી શકું કઈ રીતે છે. हाँ सर. હા, તો યુ કેન શેર યોર સ્ક્રીન. શેર કરી દીધું. આદર્શ અવાજ ક્લિયર નથી તમારો. एक मिनट सर, ये चिराग सर करेंगे. ઓકે, હા. તમે એક VLab સર્ચ કરજો ને, vlab.co.in. તમારી પાસે ગૂગલ ડ્રાઈવની લિંક છે તો ત્યાંથી ડાયરેક્ટલી ઓપન થઈ જશે. ઇફ એક મિનિટ ઉભા રહો, મેં શેર કરું તમારી સાથે. ચેટમાં મેસેજ કર્યો છે. યસ. હા. તમારી સાઈડથી ઓડિયો નથી કોઈનો આવતો. Yeah, correct. એમાંથી બોલવાનો આદેશ રાખશે. હા, હવે સ્ક્રીન પર કશે બી ક્લિક કરજે ને, કન્ટિન્યુ કરી. નીચે કદાચ કન્ટિન્યુ કરી લખ્યું છે ત્યાં ક્લિક કરી દે. હા. So we want to perform an experiment. So perform experiment.
પહેલા ડેમો પર જવાનું છે. ડેમોમાં ઇન્સ્ટ્રક્શન લખેલા છે કે જનરલી શું હોય તો લેબલ ટેબમાં પહેલા ફિગર્સ વગેરે હશે. કન્ફિગ્રેશનમાં આપણે જે પેરામીટર સિલેક્ટ કરવાના છે ને એન્ડ દેન એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનું છે. તેમાં સ્ટેપ્સ લખેલા છે. ઓલ્ધો મેં ગાઈડ કરીશ એટલે વાંધો નથી. એકવાર લેબલ ટેબ પર જાઓ, જે સાઈડમાં લેબલ લખેલું છે ને ત્યાંથી જ ક્લિક થશે. અહીંયા ને હા, યસ. તો ઓકે આ કાઇન્ડ ઓફ એક્સપેરિમેન્ટલ ડાયાગ્રામ થઈ ગયો, બરાબર, કે કઈ રીતનું એક્સપેરિમેન્ટ છે. પછી ઉપર સેટઅપ પર ક્લિક કરો છો હવે. યસ સર. તો કોઈ તમારી જે ડિઝાયર્ડ રિએક્ટર રિએક્શન વોલ્યુમ હોય એ એન્ટર કરો. એન્ટર સર. હા, પછી ઇનિશિયલ રેશિયો જે છે એ ડિસાઈડ કરો. લેટ્સ સે 1.4 મૂકો. સો ઇથાઇલ એસિટેટ અને NaOH ની કોઈ કોન્સન્ટ્રેશન ડિસાઈડ કરો. ઓકે સર. ટેમ્પરેચર વધારી બી શકો, ઘટાડી બી શકો, જે રીતનું યુ ડિસાઈડ વેલ્યુ ઉપર છે. ઠીક છે. હવે જસ્ટ મને એક વાર એનું હમ. બીકોઝ 5 liter, initial N is 1.4, okay, 1.4, and then concentration is 0.035, 0.035 and 0.04, 25 degrees temperature. હા, તો હવે અહીંયા આગળથી જજો તમે એક્સપેરિમેન્ટ ટેબમાં. યસ સર. અહીંયા આગળ ત્યાં નીચે તમને એક એક્સપેરિમેન્ટલ ડેટા કરીને કઈ ટેબ છે એ દેખાતું હશે, જે એડ NaOH ની નીચે છે, રાઈટ? હા, એક્સપેરિમેન્ટલ ડેટા એના પર ક્લિક કરો. યસ સર. હા, તો આ જે એક્સપેરિમેન્ટલ પેરામીટર છે એ બતાવે છે. તો એમાં કોન્સન્ટ્રેશન કેટલું, બંનેની કોન્સન્ટ્રેશન બતાવી છે. ટેમ્પરેચર જે છે 50 ડિગ્રી રાખ્યું છે, ઓકે. એન્ડ દેન વી વિલ નીડ ડિઝાયર્ડ વોલ્યુમ. 5 લીટર તમે વોલ્યુમ ડિસાઈડ કરેલું ને, તો એના માટે એ અને બી ની કેલ્ક્યુલેશન કેટલું અમાઉન્ટ જોઈશે એ આપણને જોઈશે. તો પાછું એક્સપેરિમેન્ટલ ડેટા પર ક્લિક કરો તો આ જતું રહેશે. તો એ અને બી જે આમ SL દેખાય છે ત્યાં ML લખ્યા છે, રાઈટ? તો એ કેલ્ક્યુલેશન મેં અહીંયા આગળ એક્સેલમાં કરેલી છે, તો તમને એન્ટર કરવાનું કહું છું. વોલ્યુમ ઓફ A is 2247.19. એન્ટર કરજો વોલ્યુમ ઓફ A 47.19. વોલ્યુમ Yes, ઓફ sir. B is 2700, 52.89. અવાજ કટ થયો સર, સંભળાયું નહીં બરાબર. 2752.80. 2752.80. ઓકે. ઓકે. હા, તો આ કેલ્ક્યુલેશન જે છે, જે પ્રોસિજર ટેબ છે એમાં બતાવેલી છે કે ઇનિશિયલ મોલાર રેશિયો જે આપણી છે એના પરથી આપણે વોલ્યુમ કેલ્ક્યુલેટ કરી શકીશું. એક્સેલ શીટમાં બી આપેલી છે. તો વન્સ યુ ડિસાઇડેડ, ક્લિક, જો કરેક્ટ કેલ્ક્યુલેશન હશે તો તમે એડ NaOH પર ક્લિક કરશો, એડ NaOH ટુ રિએક્ટર, તો એ વર્ક કરશે. નહીં તો એરર શો કરશે કે વોલ્યુમ ઇઝ નોટ કરેક્ટ. બરાબર? હવે ક્લિક કરો એડ NaOH ટુ રિએક્ટર. તો
વોલ્યુમ કરેક્ટ છે તો આ પ્રોસેસ સ્ટાર્ટ થઈ. તો એકવાર જે કરંટ ટેમ્પરેચર ઉપર દેખાય છે ને રાઈટ સાઈડ એ 50 ડિગ્રી પર આવશે તો હવે એક આ ટેપ ઓપન થયું ને એડ ઇથાઇલ એસિટેટ ટુ રિએક્ટર. સો એકચ્યુઅલ એક્સપેરિમેન્ટમાં આપણે વેઇટ કરવાનું હોય કે ટેમ્પરેચર એ રીચ થઈ જાય. વન્સ 50 Yes, sir. ડિગ્રી આવી ગયું છે તો હવે એડ ઇથાઇલ એસિટેટ ટુ રિએક્ટર એ ટેપ પર ક્લિક કરજો. હા, તો હવે એડ કરંટ રીડિંગ પર ક્લિક કરતા જાઓ થોડા 30 સેકન્ડના ઇન્ટરવલ પર. આઈ થિંક ઓલરેડી કોન્સ્ટન્ટ થઈ ગયું. હા, કંઈ વાંધો નહીં. ઓકે, જો હવે અહીંયા આગળ શું થયું છે, તમે ઉપર જે કન્ડક્ટિવિટીની વેલ્યુ છે ને 18.53 એ કાઇન્ડ ઓફ કોન્સ્ટન્ટ થઈ ગઈ. તો આના બે રીઝન છે. એક તો મોલાર રેશિયો જે છે એ 1.2 છે. દેટ મીન્સ NaOHની અમાઉન્ટ વધારે છે. સિન્સ એથાઇલ એસિટેટ એ લિમિટિંગ રિએજન્ટ છે એની અમાઉન્ટ ઓછી છે તો એ જલ્દી કન્ઝ્યુમ થઈ ગયો, પ્લસ ટેમ્પરેચર એ હાઈ છે તો રિએક્શન હજુ ફાસ્ટર છે. સો દેટ્સ વાય કન્ડક્ટિવિટી જલ્દી કોન્સ્ટન્ટ થઈ ગઈ. તો જે ઓબ્ઝર્વેશન ટેબ જે છે જેના પર આમ યલો સ્ક્વેર બનેલું છે એના પર ક્લિક કરશો. હા, તો ઓલરેડી જોવો જે T=0 ને 30 સેકન્ડ વાળા તમારા રીડિંગ જે મિસ થઈ ગયા એમાં કંઈ કન્ડક્ટિવિટી ચેન્જ હતો એ સિવાય એ કોન્સ્ટન્ટ થઈ ગયો. તો આના માટે શું કરી શકીએ કે પાછું રીપરફોર્મ કરીએ બટ એટ લોઅર ટેમ્પરેચર, અથવા તો જે તમે અત્યારે કેટલું 1.4 મોલાર રેશિયો લીધો છે એની જગ્યાએ 1.2 કે 1.1 લઈ લો. બરાબર? તો યુ કેન ઓબ્ઝર્વેશન ટેબ પર પાછું ક્લિક કરો, એ ક્લોઝ થઈ જશે. Okay, sir. હવે પેજને પાછું એકવાર રીલોડ કરી લો તો આપણે બીજી કોન્સન્ટ્રેશન પર ટ્રાય કરીએ, કારણ કે આ રીડિંગથી આપણે કેલ્ક્યુલેશન નહીં કરી શકીએ. બરાબર? ખબર પડી ને કેમ રિએક્શન વેરી ફાસ્ટ થઈ? બીકોઝ જે મોલાર રેશિયો છે એ હાઈ છે, પ્લસ ટેમ્પરેચર એ હાઈ છે. Yes, sir. ઇનિશિયલ ફેઝમાં રિએક્શન થઈ એ ડેટા આપણો મિસ થઈ ગયો. રાઈટ? કન્ટિન્યુ. ડેમો દેન લેબલ એન્ડ સેટઅપ. એ તમે લેબલ પછી સેટઅપ પર જવું પડશે, 1 by 1 ક્લિક કરવું પડશે, ડાયરેક્ટ નહીં જાય. હા, હવે સેટઅપ પર. યસ, તો લેટ્સ સે તમે કેટલું 5 લિટર રાખેલું એ રાખો. Yes. અને એમ છે 1.1 રાખીએ. એમ 1.1 અને કોન્સન્ટ્રેશન આઈ થિંક ગૂગલ ડિસાઇડ કરો કે ઠીક છે. Okay, sir. અને ટેમ્પરેચર Temperature 25. Can I take it? હા 25 કરી જોઈએ. જસ્ટ મને નોટ ડાઉન કરી લેવા દો. 5 1.1.03 1.1 તો વોલ્યુમ ઓફ એ જે આવ્યું છે એક્સપેરિમેન્ટ ટેબમાં આવે જજો. વોલ્યુમ ઓફ એ એન્ટર કરજો 188.6.79. 6.79. 6.7. વોલ્યુમ ઓફ બી જે છે એ થશે
3113.208. હા, હવે કરી જુઓ એડ NaOH to reactor. વોલ્યુમ ઓફ A is correct, sir? જો એરર આવશે ને કરેક્ટ નહીં હોય તો કરો એડ Okay. NaOH to correct reactor. Incorrect. ઇનકરેક્ટ છે ને બી નું કેટલું લખ્યું 3.208 નહીં બી ઇઝ 3113.208 3. 3113.208. કેલ્ક્યુલેટેડ વોલ્યુમ આર ઇનકરેક્ટ. એ નું વોલ્યુમ કેટલું છે 1886. 0.179. પોઈન્ટ 1 હટાવી દો 0.79 છે. એટલે 3113.2. હા, હવે કરી જુઓ યા બરાબર. હવે ટ્રાય કરો કે જેવું તમે પેલું એડ કરશો ને પછી જે સ્ટોપ વોચ આવશે તો 15-30 પર થોડું રીડિંગ લઈ શકો. થોડું આ Okay. ઇનકન્વિનિયન્ટ છે બટ કારણ કે સ્ટાર્ટિંગના રીડિંગ ઇમ્પોર્ટન્ટ થશે એટલે Okay. ટ્રાય કરો. સી હવે ચેન્જ થાય છે લાઈક સિન્સ આ લો ટેમ્પરેચર પર છે કોન્સન્ટ્રેશન ધીરે ધીરે ચેન્જ થાય છે. ફાસ્ટ હાઈ ટેમ્પરેચર પર રિએક્શન વેરી ફાસ્ટ થઈ જશે તો વેલ્યુઝ એટલી મળે નહીં. તો ઇનિશિયલ 30 સેકન્ડ ઇન્ટરવલ પછી એક પોઈન્ટ પછી 2 મિનિટના ઇન્ટરવલ પર રીડિંગ લઈ શકાશે, એનો વાંધો નથી. તમે જોઈ શકો છો હવે જો 4.81 ની જે કન્ડક્ટિવિટી વેલ્યુ છે એ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ થઈ ગયું, એ ચેન્જ નહીં થતો. દેટ મીન્સ ઓલમોસ્ટ રિએક્શન પતી ગઈ. ઓબ્ઝર્વેશન Yes, sir. ક્લિક કરો. સી તમારી પાસે ડેટા આવી ગયો ડિફરન્ટ ટાઈમ ઇન્ટરવલ પર કન્ડક્ટિવિટીની વેલ્યુ. તો આ ડેટા તમે પોતાની મેઇલ કરી શકો. મેઇલ સર્વર છે ને એના પર ક્લિક કરજો. હા, પોતાનું મેઇલ આઈડી નાખીને તમે સેન્ડ કરી શકો છો. બટ એની પહેલા લોગિન જરૂરી છે. એ જાતે પેલું માઇક્રોસોફ્ટ ઓપન થશે. આઉટલુક જાતે ઓપન થશે. સર એક ડાઉટ હતો. હા, બોલો. આપણે A અને B નું વોલ્યુમ કેવી રીતે ફાઇન્ડ કર્યું હતું? હા, એ સી ઇનિશિયલ મોલાર રેશિયો છે ને m, તો m ઇઝ નથિંગ બટ મોલ્સ હા. ઓફ b ડિવાઇડેડ બાય મોલ્સ ઓફ a. તમારી પાસે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે CB0 અને ઇનિશિયલ વોલ્યુમ ફાઇન્ડ કરવું છે VB. તો મોલ્સ ઓફ b શું થાય CB0 VB. તો m ઇઝ નથિંગ બટ CB0 VB ડિવાઇડેડ બાય CA0 VA. તો એનાથી તમને VB અને VA નો રિલેશન મળી જશે ઇન ટર્મ્સ ઓફ m. બરાબર, એક રેશિયો મળી જશે VB by VA equal to this.
અને VA પ્લસ VB વિલ બી ટોટલ રિએક્શન વોલ્યુમ જે 5 લિટર ડિસાઈડ કર્યું. તો આ બે ઇક્વેશનને સોલ્વ કરવાનું છે. એ પ્રોસિજરમાં આપેલું છે. જો આ ઇશ્યુ આવે ને, કારણ કે અમુક વાર સેન્ડથી ક્લિક નહીં થતું, તો તમે થોડું મેન્યુઅલી વર્ક થઈ જશે, બટ આ હા. મેન્યુઅલ રીડિંગ નોટ કરી લેવાય. બરાબર. તો એક આઈડિયા આવી ગયો ને બેસિક, કે કઈ રીતે રન કરવાનું છે સિસ્ટમને અને કઈ રીતે રીડિંગ લેવાના છે, રાઈટ? તો યસ સર. હા, આ અત્યારે આઈ થિંક નહીં વર્ક કરે. એક બે વાર મેબી ટ્રાય કર્યું તો અમુક વાર વર્ક થાય છે, અમુક વાર નહીં થતું. તો આ એક થોડો ડિસએડવાન્ટેજ બી છે વર્ચ્યુઅલ લેબમાં, કે એ લોકોએ જે સિસ્ટમ આપી છે એની સાથે જ વર્ક કરવું પડે. એનીવે, તો ઇન કેસ આવું થાય છે તો મેન્યુઅલી થોડા રીડિંગ લખી લેજો તમે સાઈડ બાય સાઈડ એક્સેલમાં કે કશે. દેટ ઇઝ ફાઇન. બરાબર. તો આ રીડિંગ તમારે જોઈએ છે કે પાછું બીજી વાર કરી લેશો એક્સપેરિમેન્ટ? ચાલશે ને? કરી લઈશું સર. હા, તો આને રીલોડ કરી દો ને, અને પેલું પ્રોસિજર વાળા ટેબમાં જજો. તો સાઈડ મેનુ પર ક્લિક કરજો જો ઉપર છે. હા, હા, પ્રોસિજર. આમાં નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા આગળ હા, જે તમે કહેતા હતા ને ઇક્વેશન 1, VA પ્લસ VB ઇઝ ઇક્વલ ટુ T, મોલાર રેશિયો M જે છે આપણે ડિટરમાઇન કર્યું, that is nothing but CB into VB divided by CAS into VA. તો આને રીઅરેન્જ કરવાથી તમને VB by VA નો રેશિયો મળી જશે, અને એ ઇક્વેશન 1 અને 2 સોલ્વ કરશો તો VA VB મળી ગયા. બરાબર. એ VA VB એન્ટર કરવાના અને રિએક્શન પરફોર્મ કરવાના. ઓકે. So this is how Yes, sir. rate constant for saponification reaction આપણે અલગ અલગ ટેમ્પરેચર પર ડિફાઇન કર્યું, અને then આર્હેનિયસ ઇક્વેશન ફોલો કરીને એને વેરીફાઈ કરી શકાય. સો આ સેમ પ્રોસિજર છે, સ્ટેપ્સ લખેલા છે. હવે અહીંયા આગળ એક સ્ટેપ આ છે જે મેં ચેન્જ CA0 અને CB0 રીકેલ્ક્યુલેટ કર્યા છે. જો ઉપર જાઓ, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આ ટેબલની ઉપર છે ને. હા, યા ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ A in the reaction mixture CA0, initial concentration of B in the reaction mixture. સર વોઇસ કટ થાય છે. સોરી, એક મિનિટ. હવે ક્લિયર છે? યસ સર. તો મેં કહું છું કે ઇનિશિયલ આપણે મોલાર રેશિયો ડિફાઇન કર્યો, બટ હવે બે રિએક્શન મિક્સ થઈ ગયા ને, તો CA0 અને CB0 જે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે એ ડિફરન્ટ થઈ જશે. તો દેટ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય CAS into VA divided by total volume. તો આ નવી કોન્સન્ટ્રેશન ઓફ CA0 CB0 મળશે જે ફર્ધર કેલ્ક્યુલેશનમાં યુઝ કરવાની છે. બરાબર. CAS અને CBS સ્ટોક કેલ્ક્યુલેશન છે જે આપણે યુઝ કરીશું VA ને VB કેલ્ક્યુલેટ કરવા માટે. બટ જ્યારે મિક્સચર આવી જશે તો મિક્સચરમાં તમારી કોન્સન્ટ્રેશન ચેન્જ થશે, તો આ ઇક્વેશનથી કેલ્ક્યુલેટ થાય. કન્ડક્ટિવિટીના જે કન્ડક્ટિવિટી મીટરના રીડિંગ છે એ ઓકે. ગિવન ટેમ્પરેચર પર છે. તો થોડું ડાઉન જજો, કેલ્ક્યુલેશનમાં થોડું નીચે જશો ને. હા, તો સી YT ઇઝ ઇક્વલ ટુ લખ્યું છે Y28 ઉપર જતું હતું થોડું. હા, તો YT ઇઝ કન્ડક્ટિવિટી એટ ગિવન ટેમ્પરેચર દેટ યુ હેવ કેલ્ક્યુલેટેડ. Y28 જે છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સપોઝ અત્યારે એક્સપેરિમેન્ટ 25 ડિગ્રી પર કેલ્ક્યુલેટ કર્યું, તો YT વેલ્યુ છે એટ અ ટાઈમ 30 સેકન્ડ પર જે કન્ડક્ટિવિટી આવી, T ઇક્વલ ટુ મૂકશો 25, એના પરથી Y28 મળશે કે 28 degree centigrade પર what is the value of conductivity that you can use to calculate CB. તો એનું બી ઇક્વેશન આપેલું છે નીચે, જે CB ઇક્વલ ટુ 0.00036Y28 લખ્યું છે. હા, તો આના પરથી CB ની કોન્સન્ટ્રેશન મળી ગઈ, રાઈટ. સેમ CA ની કોન્સન્ટ્રેશન, તો આ ઇક્વેશન અહીંયા આગળ રોંગ છે. CA0 માઇનસ ડેલ CB એકચ્યુઅલી આવે, તો ડેલ CB માં શું થાય, CB0 માઇનસ CB. એ લોકોએ થોડું રોંગ લખેલું છે, બસ એ ખાલી કરેક્ટ કરી લેજો. એની એક્સેલ શીટમાં તો કરેક્ટેડ જ વસ્તુ છે. ઓકે.
અને XA કન્વર્ઝન મળી જશે 1 - CA by CA0 પરથી. પછી ડિપેન્ડિંગ અપોન n ઇક્વલ ટુ 1 છે કે n ઇક્વલ ટુ ગ્રેટર દેન 1 છે, તો બે ઇક્વેશન જે આપણે ડિરાઈવ કર્યા એ લોકોએ થિયરીમાં બી આપ્યા છે ને અહીંયા આગળ નીચે બી આપ્યા હશે. સો યુ હેવ ટુ આઈધર પ્લોટ ફંક્શન ઓફ XA જે એમના ટર્મમાં છે વર્સિસ ટાઈમ, અથવા તો n ઇક્વલ ટુ 1 છે તો 1/CA minus 1/CA CA0 વર્સિસ ટાઈમ. તો દરેક ટેમ્પરેચર પર k મળ્યો. પરફોર્મ એક્સપેરિમેન્ટ એટ અધર ટેમ્પરેચર ઓલ્સો, તો અલગ 3 કે 4 ટેમ્પરેચર લો, અલગ અલગ ટેમ્પરેચર પર k ની વેલ્યુ આપો ને આરએમએસ ઇક્વેશન અને રિપીટ કરો, તો એક્ટિવેશન એનર્જી ઓફ ધી સિસ્ટમ મળશે તમને. ઓકે સર. બીજો કોઈ ડાઉટ Okay, તમને કે thank you. બીજા કોઈને? નો સર, થેન્ક યુ. વેલકમ. સો ધીસ ઇઝ ડન એન્ડ જે બી રિલેટેડ મટીરિયલ છે એ ગૂગલ ડ્રાઈવ પર અપલોડ થઈ જશે. તમારા લોકોએ જે વોટ્સએપ ગ્રુપ બનાવો છો તો એ બી બનાવી જ દેજો, ઠીક? તો મારા માટે બી કમ્યુનિકેશન ઇઝી રહેશે જો કંઈ. Okay, sir, so then, ઓકે. first do you have any query? Hello? નો સર, નો ક્વેરી. ઓકે. Okay, now close the session. Okay, થેન્ક યુ. thank you so much, sir.